વાઘોડિયામાં નીકળી ભવ્ય તિરંગા યાત્રા, દેશભક્તિના રંગે રંગાયું નગર, જનમેદની ઉમટી। આઝાદીના અમૃત પર્વની ઉજવણીના ભાગરૂપે વાઘોડિયા નગરમાં એક ભવ્ય અને ઉત્સાહભેર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશપ્રેમની ભાવનાથી પ્રજ્વલિત આ યાત્રામાં નગરજનો, રાજકીય આગેવાનો, વહીવટીતંત્રના અધિકારીઓ અને શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। આ ભવ્ય તિરંગા યાત્રાની શરૂઆત વાઘોડિયાની કુમાર શાળા ખાતેથી કરવામાં આવી હતી। ડીજે અને દેશભક્તિના ગીતોના સૂર સાથે નીકળેલી આ યાત્રા નગરના મુખ્ય બજારો અને ધોરીમાર્ગો પરથી પસાર થઈ હતી, જ્યાં સ્થાનિક વેપારીઓ અને ગ્રામજનો દ્વારા તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। યાત્રા સમગ્ર નગરમાં ભ્રમણ કરીને નગરપાલિકા કાર્યાલય ખાતે પહોંચીને સંપન્ન થઈ હતી। આ પ્રસંગે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, વડોદરા જિલ્લા પ્રભારી ઋત્વિજ પટેલ, જિલ્લા પ્રમુખ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, મહામંત્રી યોગેશ અધ્યારુ, નગર પ્રમુખ બ્રિજેશ ગોસ્વામી તેમજ નર્મદા જિલ્લા પ્રભારી ધર્મેશભાઈ પંડ્યા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। યાત્રાને સુચારુ બનાવવા માટે મામલતદાર, પીઆઈ ગોહિલ, ટીડીઓ સહિત પોલીસ અને આરોગ્ય વિભાગનો કાફલો પણ જોડાયો હતો। શાળાઓના શિક્ષકો અને વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારીથી સમગ્ર વાઘોડિયા નગર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું। એટલે આપણો તિરંગો અને આ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજનની અંદર અમારા જિલ્લાના પ્રભારી મંત્રી ઋત્વિકભાઈ, અમારા જિલ્લા સંગઠન પ્રમુખ બ્રહ્મભટ્ટ સાહેબ, જિલ્લાના મહામંત્રી બ્રિજેશભાઈ, બીજા મહામંત્રી દાજી, પ્રદેશ કારોબારીના સભ્ય ધર્મેશભાઈ, ઉપાધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ, અમારા નગરના પ્રમુખ, તાલુકાના પ્રમુખ, સંગઠનની તમામ પાંખ અને ચૂંટાયેલી પાંખ સૌએ ભેગા મળીને અને અમારી વાઘોડિયાની ધર્મપ્રેમી જનતા અને રાષ્ટ્રભક્તવાળી જનતા, તમામ લોકોએ ભેગા થઈને આજે વાઘોડિયા નગરની અંદર ભવ્ય તિરંગા યાત્રા યોજી અને ગામ આખું આ રાષ્ટ્રભક્તિની અંદર રંગે રંગાઈ ગયું। એટલે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના એક આહ્વાનથી આખા દેશની અંદર તિરંગામય વાતાવરણ થઈ ગયું છે। એટલે અમારા પ્રભારી મંત્રી, પ્રમુખ સાહેબ, મહામંત્રીશ્રીઓ, તાલુકા પ્રમુખશ્રીઓ, સંગઠન અને ચૂંટાયેલી પાંખને નગરજનોનો હૃદયથી હું આ યોજનાની અંદર, આ આયોજનની અંદર જોડાવા બદલ ખૂબ ખૂબ અભિનંદન સાથે આભાર માનું। જ્યારે સમગ્ર ગુજરાત હોય કે સમગ્ર ભારત હોય એ તિરંગા યાત્રામય થઈ ગયું છે, તિરંગામય થઈ ગયું છે, તો વાઘોડિયા શા માટે બાકી છે? અને આજે વાઘોડિયા પણ તિરંગામય થઈ ગયું છે। આજે આઝાદીના 79 વર્ષ પછી આપણે 80મા વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ, તો આ એક દેશભક્તિનું પર્વ છે। આ આપણને આઝાદી અપાવવા માટે જે શહીદોએ, નામી અનામી શહીદોએ જે બલિદાન આપ્યા છે, એમને એક સલામી, એમને યાદ કરવાનું આ પર્વ છે। અને એ પર્વ હોય તો પછી વાઘોડિયાના નગરજનો કે વાઘોડિયાના તાલુકાના લોકો શા માટે બાકી રહે? અને આ કોઈ રેલી નથી, આ તિરંગા રેલી નથી, પણ આ જે નામી અનામી શહીદોએ જે પોતાની જિંદગીના ભોગ આપ્યા છે, પોતાના સ્વજનો ઉમ્યા છે, પોતાની સર્વસ્વ ઉમી દીધું છે, એ લોકોને સલામી આપવાનો એક કાર્યક્રમ હતો। ધર્મેશ પંડ્યા, પ્રદેશ કારોબારી સદસ્ય। દેશમાં 11/3 દરેક જગ્યાએ, દરેક તાલુકામાં ત્રિરંગા યાત્રા નીકળી રહી છે। રાષ્ટ્રપ્રથમની ભાવના સાથે સમગ્ર દેશ કેસરિયા લહેરથી રંગાયો છે। એક રાષ્ટ્ર શ્રેષ્ઠ રાજ આપણો દેશ, અને અત્યારે દેશપ્રેમ અને રાષ્ટ્રભક્તિની જે ભાવના જોઈ રહ્યા છીએ આપણે, એના માટે આ કાર્યક્રમ આભારી છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને કેન્દ્રની સરકારે આ જે કાર્યક્રમ આપ્યો છે એ અંતર્ગત કોઈ પણ જાતના ભેદભાવ રાખ્યા વિના સમગ્ર પબ્લિક આ કાર્યક્રમ ઉજવી રહી છે અને અમારા માટે ગૌરવની વાત છે। અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય।